ચોર દબાતા પગલે આવ્યો ને આખી દાન પેટી ઉઠાવીને ફરાર થઈ ગયું. આ ચોંકાવનારા સીસીટીવી અમદાવાદના ઈસનપુરમાં આવેલા વારાહી માતાના મંદિરના છે, જ્યાં 6 જુલાઈના રોજ 2 તસ્કરોએ 2372 ગ્રામ ચાંદીના આભૂષણ અને દાનપેટીની ચોરી કરી. બંને તસ્કરો પોણા 2 લાખ કરતાં વધુની કિંમતનો મુદ્દામાલ લઈ ફરાર થયા, જે ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા ઈસનપુર પોલીસે તપાસ હાથ ધરી બંને તસ્કરોને ઝડપી પાડ્યા. પોલીસે બંને પાસેથી તમામ મુદ્દામાલ સિવાય એક મોટરસાઇકલ સહિત ₹2.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. હાલ બંને તસ્કરોની ઓળખ સુરેશ ભીલ અને રમેશ ભીલ તરીકે થઈ છે, જેમાંથી સુરેશ ભીલ નામના શખ્સ સામે કાંગડાપીઠ, દાણીલીમડા, મણિનગર અને આનંદનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 7 કેસ દાખલ છે.